માલપુરના વાત્રક ડેમમાંથી ત્રીજા તબક્કાનું કેનાલમાં પાણી છોડાયું હતું। ખેડૂતોને મળ્યું છે જીવનદાન। માલપુરમાં આકરા ઉનાળામાં ખેતી પાકને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી માલપુરના વાત્રક ડેમમાંથી ત્રીજા દરવાજાનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે। સિંચાઈ માટે જમણા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાતા આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। વાત્રક ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। હાલમાં બાજરી, જુવાર, ઘાસચારા જેવા પાકને પાણીની સખત જરૂર હતી। સમયસર પાણી મળવાથી આ પાકને જીવનદાન મળશે અને ખેડૂતોને મોટી રાહત થશે। જણાવવામાં આવ્યું હતું કે પાણીનું વિતરણ સુચારુ રીતે થાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ખેડૂતોને પણ પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન કરવા માટે અપીલ કરી છે। પાણી છોડવાના આ નિર્ણયથી માલપુર અને તેની આસપાસના વિસ્તારના ખેડૂતોના પાકને મોટું પ્રોત્સાહન મળશે અને તેઓને આ કપરા આર્થિક રીતે પણ મજબૂત બનશે। ખેડૂતોએ સરકાર અને સિંચાઈ વિભાગનો આભાર માન્યો છે। જે કેસ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।